હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી પોલિમોર્ફિઝમ વિશે, કે પોલિમોર્ફિઝમમાં શું હોય છે અને કેવી રીતે વર્ક કરે છે. હવે આપણે વાત કરીએ એગ્રીગેશન અને કમ્પોઝિશન. તો જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહેવામાં આવે છે. એટલે કે એક ક્લાસના જે ઓબ્જેક્ટ હોય એના એ જ ઓબ્જેક્ટ બીજા ક્લાસમાં વપરાતા હોય. એટલે બંને ક્લાસમાં ઓબ્જેક્ટ સેમ જ હોય, બરાબર. તો બંને એક જ ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસમાં વપરાતા હોય, બરાબર, તો એને કમ્પોઝિશન કહે. એટલે કે બે ક્લાસમાં એક જ સરખા ઓબ્જેક્ટ હોય તો તે અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. એટલે કે તમને અહીંયા કીધું છે કે કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરની અંદર સીપીયુ, કીબોર્ડ, માઉસ બધું અલગ અલગ હોય. તો પણ અંદર કીબોર્ડની વર્ક કેવી રીતે કરે, તો એની અંદર જે મધરબોર્ડ હોય છે, બરાબર, તે મધરબોર્ડ એક કોમ્પ્યુટરનો ભાગ હોય છે એવી રીતે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું હોય છે કોમ્પ્યુટર, બરાબર. તો સ્ક્રીન સ્વયં જ લંબાઈ, પહોળાઈ અને મોડલ જેવા ગુણધર્મો, એટલે કે એની લંબાઈ શું છે, પહોળાઈ શું છે, કયું મોડલ છે, એવા બધા જે એટ્રીબ્યુટ હોય છે એ બધાનો એક ક્લાસ હોય. તો એ જ રીતે મધરબોર્ડને પણ મોડલ અને કંપની જેવા ગુણધર્મો સાથેનો ક્લાસ બનાવી શકાય. કે જ્યારે આપણે કોમ્પ્યુટર, હવે તમને ખબર છે કે કોમ્પ્યુટર આપણે ધારો કે ક્લાસ બનાવીએ, હવે કોમ્પ્યુટરની અંદર ક્લાસ સેમ છે. તમે એક જ ક્લાસ બનાવો છો કોમ્પ્યુટર, હવે એની અંદર મધરબોર્ડ યુઝ કરો છો, સ્ક્રીન યુઝ કરો છો, તો એવી જ રીતે તમે જેટલા બી કોમ્પ્યુટરના ક્લાસ બનાવશો એની અંદર મધરબોર્ડ બી સેમ રહેવાનું અને સ્ક્રીન બી સેમ રહેવાની, બરાબર. ધારો કે લેપટોપ હોય તો લેપટોપની અમુક સ્ક્રીન હોય, કે કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરની બી અમુક સ્ક્રીન હોય જે સેમ જ હોય, બરાબર, બંનેમાં. તો આપણે હમણાં આગળના લેક્ચરમાં વાત કરી હતી પર્સન ક્લાસ વિશે. તો અહીંયા આપણને કીધું છે કે પર્સન ક્લાસમાં આપણે થોડોક ફેરફાર કરીએ. કે તમને અહીંયા આકૃતિ 6.5માં આપેલું છે કે નેમ, એડ્રેસ અને પર્સન, આવી રીતે 3 ક્લાસ આપેલા છે. તો પહેલાં આપણે પર્સન ક્લાસની વાત કરી હતી, હવે અહીંયા નેમ અને એડ્રેસ 2 નવા ક્લાસ બનાવીએ એની વાત કરીએ. તો નેમ ક્લાસમાં આપણે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લેવાનું છે. અને એડ્રેસમાં કઈ કઈ ઘરની વિગતો હોય, કે ઘર નંબર હોય, કઈ લાઇનમાં છે, કે કઈ આજુબાજુનો એરિયા શું છે, કયા રોડ ઉપર આવેલું છે, સિટી શું છે, પછી સ્ટેટ શું છે, પિનકોડ શું છે, એ બધું તમારા એડ્રેસમાં આવે. અને નેમની અંદર ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ આવે. અને પર્સન જે છે, જો નેમ આખું અલગ પાડ્યું, કઈ રીતે પાડ્યું, અને એડ્રેસ કઈ રીતે પાડ્યું. હવે આ બંને વસ્તુ જે છે એ પર્સનનો જે કોઈ બી પર્સન હોય એની અંદર આ વસ્તુ મેઇન હોય, એનું નામ શું છે અને એને એડ્રેસ શું છે. તો એ જ વસ્તુ છે. હવે પર્સન નામનો આપણે ગમે તેટલા ક્લાસ બનાવીએ તો એની અંદર નેમ અને એડ્રેસ આવી રીતે એના જે ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ દરેક પર્સનની અંદર આવવાના, બરાબર. તો અહીંયા આપણને કીધું છે કે નેમ અને એડ્રેસ ક્લાસના ઓબ્જેક્ટ અહીંયા તમને પર્સન ક્લાસમાં બતાવેલા છે. જુઓ કે અહીંયા નેમમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લીધેલું છે. અને અહીંયા એડ્રેસમાં હાઉસ, સ્ટ્રીટ, સિટી અને સ્ટેટ અને પિનકોડ લીધેલો છે. તો અહીંયા જ્યારે આપણે પર્સન ક્લાસનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની અંદર અલગ અલગ નથી લેતા. હવે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ એની આખી લેવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ આપણે અહીંયા નેમ ક્લાસનો ઉપયોગ કરી લઈએ અને એડ્રેસ ક્લાસનો ઉપયોગ કરી લઈએ. તો એ બંને ઉપયોગ કરીએ એટલે આ બંનેમાં જે ડેટા આપણે નાખાય એ ઓટોમેટિક આની અંદર આવી જાય. ખબર પડી? ઓકે. હવે વાત કરીએ એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના. તો એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે. અને એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ હોય છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે મધરબોર્ડ એ કોમ્પ્યુટરનો એક ભાગ છે, પણ તે કમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. કે આ રીતે મધરબોર્ડ કમ્પ્યુટર સાથે અભિન્ન રીતે સંકળાયેલ નથી. આ જ રીતે અહીંયા તમને આકૃતિ 6.6માં દર્શાવ્યું છે કે 2 અથવા વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે તો એડ્રેસ એ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી. તો જુઓ અહીંયા તમને આપેલું છે પર્સન ક્લાસ આપેલો છે, પર્સન 1 અને પર્સન 2. અહીંયા P1 અને P2 કરેલું છે, આ અને આ, બરાબર.
તો પર્સન 1 અને પર્સન 2 અહીંયા આપણને P1 અને P2ના ક્લાસ આપેલા છે. હવે અહીંયા શું છે કે આની અંદર જે એડ્રેસ છે અને આની અંદર જે એડ્રેસ છે, બંને એડ્રેસ સેમ છે. બંનેનું એડ્રેસ સેમ હોવા કેમ છે કે અહીંયા આ જે છે નામ અહીંયા બંનેના અલગ છે. ફર્સ્ટ નેમ શ્યામ છે અને આનું ફર્સ્ટ નેમ મીરા છે, પણ મિડલ નેમ અને લાસ્ટ નેમ સેમ છે. એટલે કે મિડલ નેમ મોહન અને લાસ્ટ નેમ યાદવ, આનું બી મિડલ નેમ મોહન અને લાસ્ટ નેમ યાદવ. મીન્સ આ 2 જણા છે ભાઈ બહેન છે. બંને વ્યક્તિ અલગ અલગ છે, મીન્સ કે પર્સન અલગ અલગ, એટલે બંનેના ક્લાસ બી આયરા અલગ અલગ બને, પણ બંનેનું એડ્રેસ આયરું સેમ આવે. કેમ આવે? કેમ કે બંને એક જ ઘરમાં રહે છે. સમજણ પડી? તો અહીંયા એ જ કહે છે કે અલગ અલગ નામ ધરાવતી જે વ્યક્તિ છે એ લોકોના એડ્રેસ સેમ હોય છે. તો એ રીતે પર્સન 2 અલગ અલગ છે. સમજો છો? પર્સન 2 અલગ અલગ છે, નામ બી બંને અલગ અલગ છે, પણ એડ્રેસ સેમ આવે કેમ કે બંને એક જ ઘરે રહેતા હોય એટલા માટે. તો અહીંયા હવે વાત કરીએ કે કમ્પોઝિશન 2 ક્લાસ વચ્ચેનો અજોડ સંબંધ જણાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ આધારિત હોય છે. કે જો એકત્ર ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસ ઓબ્જેક્ટ પણ નષ્ટ થશે. ઉદાહરણ તમને અહીંયા આપેલું છે કે પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે, એટલે કે પર્સન ક્લાસ છે એની અંદર અહીંયા તમને કીધું છે કે કોઈ એક ઓબ્જેક્ટ, તો અહીંયા આપણને કોઈ એક ઓબ્જેક્ટમાં કીધું છે કે નેમ નામનું જે ઓબ્જેક્ટ છે એને આપણે નષ્ટ કરી, એટલે કે ડિલીટ કરી દઈએ. તો અહીંયા જ્યારે તમે એને ડિલીટ કરશો તો જુઓ કમ્પોઝિશન અહીંયા તમને આપેલું છે આ બ્લેક ડાયમંડ, એટલે એને ડિલીટ કરવામાં આવે. બરાબર? તો આ રીતે જ્યારે તમે એને યુઝ કરો છો ત્યારે એવું બતાવશે આકૃતિ, આ જે તમારી આકૃતિ છે એની અંદર કે નેમ અજોડ રીતે માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલું છે. તો કમ્પોઝિશનનો સંબંધ તમને અહીંયા આકૃતિ 6.7માં આપેલું છે એ પ્રમાણે બતાવશે. ઓકે, પછી છે ઉપર આપેલું, અહીંયા તમને ઉદાહરણ આપેલું છે પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ, કે કમ્પોઝિશન અને રિલેશનશિપ છે. તો જ્યારે પર્સન ક્લાસ, આ જે પર્સન ક્લાસ છે આ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ એગ્રીગેશન, એટલે કે આવી રીતે ખાલી ડાયમંડ હોય અને જ્યારે ભરેલો ડાયમંડ હોય એટલે એને કમ્પોઝિશન કહેવાય. જો અહીંયા તો એ જે એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ છે એગ્રીગેશન રિલેશનશિપ છે, તો એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિનું હોઈ શકે. તો આથી જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે છે ત્યારે તેનું નામ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે, પણ એનું એડ્રેસ નષ્ટ કરવામાં આવતું નથી. એટલે કે કોઈ માણસ મરી જાય, બરાબર, એ તમને જો સ્પષ્ટ કીધું છે કે કોઈ માણસ એક્સપાયર થઈ જાય કે મરી જાય તો એનું નામ જતું રહે, પણ એનું જે ઘર હોય એ ઘર ના જાય. ખબર પડે છે? તો એ જ કહેવા માગે છે. સો જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ હોય તેને સબ્જેક્ટ ક્લાસ અથવા આંશિક ક્લાસ અથવા એકત્રિત ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા હવે વાત કરીએ ઇન્હેરિટન્સ. તો ઇન્હેરિટન્સ સામાન્ય રીતે 2 ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ જણાવે છે કે જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. ઉદાહરણ તરીકે તમને કહે છે કે શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે, એટલે કે જે ટીચર્સ હોય, બરાબર, ટીચર્સ અહીંયા એક વ્યક્તિ છે. તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને લાગુ પડે. એટલે મીન્સ કે પર્સનમાં જો ફર્સ્ટ નામ છે ફર્સ્ટ નેમ મિડલ નેમ એ બી લાગુ પડે, એડ્રેસ છે, જેન્ડર છે, કઈ પોઝિશન ઉપર છે, બધું. તો બધી વસ્તુ ટીચર્સને લાગુ પડે. એટલે અહીંયા એ કહેવા માગે છે કે બીજા શબ્દોમાં આપણે કહીએ તો પર્સન અને ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસમાં વાપરી શકાય, એટલે એને ઇન્હેરિટ કરી શકાય. તો આ ઉપરાંત ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ કે મેથડ, જેમ કે વિષયના લેક્ચર હોઈ શકે. તો આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસમાં વ્યાખ્યાયિત કરી શકાય. એટલે કે પર્સનની અંદર જે પર્સન ક્લાસ છે એની અંદર જે ડેટા હોય એ તમે ટીચર્સ નામના ડેટાની અંદર યુઝ કરી શકો. જો તમને અહીંયા આપેલું છે કે ઇન્હેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યનો નિર્દેશ કરે છે. તો અહીંયા તમે જ્યારે પર્સન લીધું હોય, પર્સન આ લો છો તમે,
પર્સન નામનો ક્લાસ લો છો અને અહીંયા ટીચર્સ છે. તો આ જે બધી ડિટેલ્સ છે કે નેમ છે, સિટી છે, જેન્ડર છે, બર્થ ડેટ છે, પ્રોફેશન છે, આ બધા એટલે ટોટલી બધા પર્સન હોય બરાબર, એ બધા પર્સનની અંદર આ કોમન હોય. હવે જ્યારે તમે ટીચર ક્લાસનો ઉપયોગ કરતા હોય તો ટીચર ક્લાસની અંદર આ જે છે આ બધી વેલ્યુ તો એની એ જ રહેવાની, ખાલી અંદર એની અંદર એડ થવાનું સબ્જેક્ટ અને લેક્ચરને એવું જ ખાલી. એટલે એ શું કરશે કે પર્સન ક્લાસની અંદર ટીચર ક્લાસનું એડ કરીને એને ઇન્હેરિટન્સ કરીને એને યુઝ કરશે, જેને કહેવાય ઇન્હેરિટન્સ. બરાબર, કે આ જે છે મેઇન ક્લાસ છે પર્સન ક્લાસ, એની અંદર તમે ટીચર ક્લાસનો ઉપયોગ કરશો. બરાબર, જો અહીંયા એ જ પ્રમાણે બીજું તમને ઉદાહરણ આપ્યું કે પર્સન છે, પર્સન ક્લાસ છે, એ જ રીતે એમ્પ્લોય અને ટીચર. તો ટીચર એ બી એક એમ્પ્લોય છે, એ બી પગાર ઉપર જ કામ કરે છે. તો અહીંયા જે તમારા પર્સનનું નામ, સિટી, જેન્ડર ને એ છે એ જ વસ્તુ એમ્પ્લોય માટે પણ લાગુ પડવાની અને ટીચર માટે પણ લાગુ પડવાની. તો જ્યારે એમ્પ્લોય હોય ત્યારે બેઝિક પેની વાત કરશે, જ્યારે ટીચર હોય ત્યારે સબ્જેક્ટ એક નવું વસ્તુ એડ કરશે. બરાબર, તો આ છે મલ્ટી લેવલ ઇન્હેરિટન્સ. પછી છે કમ્પોઝિશન અને ઇન્હેરિટન્સની તુલના. એ કમ્પોઝિશન અને ઇન્હેરિટન્સ બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો ઇન્હેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવે છે. અહીંયા સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય છે. કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાંથી બનતો નથી, પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે, એટલે કે કમ્પોઝિશન કરેલું હોય છે. ઇન્હેરિટન્સમાં શું હોય છે કે તમે બીજા જે ક્લાસ હોય એની અંદરથી તમે યુઝ કરો છો, જ્યારે કમ્પોઝિશનમાં બીજા ક્લાસમાંથી આપણને વારસામાં એ વસ્તુ નથી મળતી. ખબર પડે છે કે જેમ આપણે અહીંયા ઇન્હેરિટન્સમાં આ રીતે આ તમે પર્સનની જે ડિટેલ્સ છે તમે ટીચરમાં અને એમ્પ્લોયમાં યુઝ કરી રીતે કરી શકો, પણ કમ્પોઝિશનની અંદર એ વસ્તુ યુઝ ના કરી શકો. તો અહીંયા તમને કીધેલું છે કે એ નોંધ કરો કે ક્લાસ ડાયાગ્રામમાં બીજી અન્ય પ્રકારની રિલેશનશિપ હોય અને કન્સ્ટ્રેન્ટ પર દર્શાવવામાં આવે તો આ બધા ખ્યાલ આ અભ્યાસ આ પુસ્તકના કાર્યક્ષેત્રની મર્યાદા બહાર છે. તો ચેપ્ટર નંબર 6 તમારું અહીંયા પૂરું થાય છે. અને આ જે ચેપ્ટર નંબર 6ના જે તમારા MCQs છે, MCQs તમે લખી નાખજો. એના ક્વેશ્ચન લખવાના, એના જે ઓપ્શન્સ છે ઓપ્શન્સ લખવાના અને એના આન્સર લખવાના. એટલે આ પ્રમાણે તમારે અહીંયા તમારા જે MCQs છે એ લખી દેવાના. ઓકે, તો તમારું ચેપ્ટર નંબર 6 અહીંયા કમ્પ્લીટ થાય છે.